સુરેન્દ્રનગર જિલ્લામાં સતત પડેલા વરસાદથી હાલ ખેડૂતો લીલા દુષ્કાળની ભીતિ સેવી રહ્યા છે। 15 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જિલ્લામાં 3 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં કરવામાં આવેલ વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। કપાસના વાવેતરમાં સૌથી વધુ નુકસાન થવાની ભીતિ છે। અત્યાર સુધી કપાસ, એરંડા, અડદ અને મગફળી સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે। ખેડૂતોએ 70%થી વધુ કપાસનું આગોતરું વાવેતર કરી દીધું હતું, પરંતુ ત્યારબાદ વરસાદે વિરામ ન લેતા નુકસાન જવાની શક્યતાઓ છે। ખેતરો પાણીથી તરબોળ બની ગયા છે અને અમુક ખેતરો તો બેટમાં ફેરવાઈ ગયા છે। તો આગામી સમયમાં પણ જો વરસાદ યથાવત રહેશે તો સુરેન્દ્રનગર જિલ્લામાં લીલા દુષ્કાળની પરિસ્થિતિ થાય તેવી શક્યતાઓ છે। સતત વરસાદ થવાથી આ બહુ નુકસાન થયા છે। ધારો કે કપાસના વાવેતર કર્યા, જાર, તલ, અડદ બધા કન્ટિન્યુ 10-15 દિવસથી જે વરસાદ ચાલુ છે એના હિસાબે બધા પાક નિષ્ફળ ગયા છે અને હવે આ પાકનો નિષ્ફળ ગયા તો સરકાર કંઈક સહાય આપે તેવી ખેડૂતોની બધાની એવી ઈચ્છા છે કે સરકાર કંઈક ખેડૂત સામે જોવે અને સહાય કરે। કે જેવા પાકોમાં શરૂઆતમાં સારું હતું પણ છેલ્લા 15-20 દિવસથી જે નુકસાન થયું છે કે જે બિયારણ મોંઘા ભાવનું, બીટીનું બિયારણ 900 રૂપિયાની થેલી, એવી 10 થેલી વાવી, જુવાર વાવી છે, તો એ છેલ્લા 20 દિવસથી વરસાદ વરસી રહ્યો છે તો અમારે આ પાક સતત નિષ્ફળ ગયો છે। તો અમારી એવી માગણી છે કે અમને સરકારશ્રી કોઈ આવી સહાય કરે। ખેતરોમાં અત્યારે એવી પરિસ્થિતિ છે કે લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે અને સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે અને ખેડૂતોનું સર્વે કરાવી અને જો વળતર આપે તો ખેડૂતો પોતાનું બીજો પાકનું વાવેતર કરી શકે છે। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 15 દિવસથી સતત વરસી રહેલા વરસાદને લઈને કપાસ સહિતના જે પાકનું આગોતરું વાવેતર કરવામાં આવ્યું હતું તેમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની જે છે શક્યતાઓ સેવાઈ રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જે છેલ્લા 15 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હાલ જે ખેતરો છે બેટમાં ફેરવાઈ ગયા છે। મોટા ભાગની જે ગ્રામ્ય વિસ્તારોની જે જમીન છે જેમાં ખાસ કરીને કપાસ સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, તમામ પાક સતત પાણી ભરાઈ રહેવાના કારણે બળી જાય તેવી સ્થિતિ છે। ખાસ કરીને સતત વરસાદના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં જઈ અને પાકની શું સ્થિતિ છે તે પણ જોઈ શકે તેવી સ્થિતિ નથી અને હજુ આગામી દિવસોમાં જો વધુ વરસાદ પડે તો સુરેન્દ્રનગર જિલ્લામાં લીલો દુકાળ પડે તેવી સ્થિતિ સર્જાવાની શક્યતાઓ સેવાઈ રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ 3 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં વાવેતર થઈ ચૂક્યું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જો આગામી સમયમાં વધુ વરસાદ થાય તો સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે ખેડૂતોને ગત જે ઓગસ્ટ માસમાં પણ અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું હતું તેની પણ સહાય નથી મળી, ત્યારે ફરી એકવાર કુદરતે છે એ આર્થિક ફટકો છે માર્યો હોય તેવી સ્થિતિ સર્જાય છે। ત્યારે ખેડૂતો સામે સરકાર ક્યારે જોશે તે જોવું રહ્યું। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। અંબાજી ગામમાં વરસાદ બાદ ઠેર ઠેર ગંદકી અને કાદવ કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। વિવિધ વિસ્તારોમાં ગંદકીનો ખડકલો જોવા મળી રહ્યો છે અને ઠેક ઠેકાણે કાદવ કિચડને વરસાદી પાણીના ખાડા ભરેલા જોવા મળી રહ્યા છે અને કેટલીક જગ્યાએ ભરાયેલા પાણીમાં મચ્છરોનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, પીવાના પાણીની પાઇપો પણ ગટરોમાંથી પસાર થતી જોવા મળી રહી છે, જેને લઈને ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને ગામમાં પ્રશાસન પાસે સફાઈ ઝુંબેશ હાથ ધરવા માંગ કરી છે। ગામના નવનિયુક્ત સરપંચે સફાઈ કર્મચારીઓને કામે લગાડી દીધા છે અને ઝડપથી ગામને સ્વચ્છ બનાવવા માટે બાંહેધરી પણ આપી છે। पीने के पानी भी गंदा आता है और वो कह रहे कोई सालों से गंदा आ रहा है, हम तो मोल डला डला के पी रहे हैं पानी। आंगनवाड़ी है, यहाँ पे छोटे छोटे बच्चे, मच्छर वगैरह और ये नाले वगैरह सब खुले पड़ेंगे, कोई ध्यान ही नहीं देता है। यहाँ पे गंदगी धुल जाती है थोड़ी, पर बारिश जाने के बाद काफी गंदगी हो जाती है और गटर लाइनों के अंदर पाइप लाइनें जो डली हुई है उन्हें बाहर निकाली जाए और उस पाइप लाइन अगर कोई काम करा फूट जाती है तो गंदा पानी, बासड़ा पानी आता है। तो मैं બધા સફાઈ કર્મચારીઓને બધા કામે લગાવી દીધા છે। ગટરો સાફ કરીને એ કચરો ટ્રેક્ટરમાં ભરી જવામાં આવે અને રોડની સાફ સફાઈ કરવામાં આવે। જે પાણી છે, પાણી ભરાયેલા છે તે બધા પાણી સાફ કરીને ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવે જેથી બાળકો બીમાર ના પડે અને ગંદકીના કારણે રોગ ફેલાય ના, એ માટેની મેં સૂચના આપી દીધી છે।